પહેલાં નાહી લઈએ, નાહીને પછી આપણે અહીંથી નીકળીએ ધીમે ધીમે, કેમ કે વાગ્યા છે 11:30. આ ગાડીના પાટા તૂટી ગયા છે. સવારના પોરમાં રસ્તાનો નજારો જોવો તમે, અહીંના વ્યૂ ચેક કરો એક વખત. નાનું અમથો નહીં પણ એવડો મોટો બેસી ગયો છે ટાયરમાં. જોકે વાંધો ન થયો, ટક ટક થતું હતું. મેં કીધું જય દ્વારકાધીશ, જય માં મોગલ. તો કેમ છો બધા? મજામાં? તો તમારા બધાનું આપણા આજના નવા વ્લોગમાં સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ, અત્યારે આપણે છીએ થરા. કાલ રાત્રે આપણે હતા આશીર્વાદ હોટલ. તમે જે પાછલા વિડીયોમાં જોયું છે કે આપણે આશીર્વાદ હોટલે હતા. રાત્રે 1-1:30 વાગે આપણે ત્યાં જમવા હાટું રોકાણ હતા, પણ જમવાનું તો મળ્યું નહીં. પછી આપણે નાસ્તો કરીને જ સૂઈ ગયા હતા. અને અત્યારમાં ત્યાંથી સવારમાં 5:30-6 વાગે જાગીને આપણે અત્યારે આવ્યા છીએ થરા. અહીંથી 10 કિલોમીટર જ દૂર હતી હોટલ. થરા આવી ગયા. થરા આપણે ચા પાણી પીધા છે, નાસ્તો હજી કંઈ કર્યો નથી. નાસ્તો મેં કીધું આગળ જઈને કંઈક કરશું, સારું મળશે ને તો ગરમા ગરમ ગાંઠિયા ભજીયા એવું કંઈક મળે તો કરી નાખશું. આપણે અહીંયાથી નીકળ્યા પછી આપણે અહીંયા ઉતર્યા. અહીંયા આવીને એમાં એવું છે કે આગળ એક જગ્યા અહીંયા છે ને એવી હાકડી આવે ને કે ત્યાં ટ્રાફિક થઈ જાય ને તો આપણે એને પછી ગાડી નીકળે એવું નથી, એટલે આપણે થોડાક ત્યાંથી વહેલા ઉતર્યા. અત્યારે વાગ્યા છે 7. હવે આપણે જવાનું છે અહીંથી હારીજથી બેચરાજી. એટલે અત્યારે આપણે આવી ગયા છીએ થરામાં. થરાથી આપણે નીકળવાની ફૂલ તૈયારી છે. ચાલો તો પહેલાં આપણે ગાડી ચાલુ કરીએ. પહેલાં સેલ ગાડી ચાલુ જ નહીં થાય. જો ચાલો આપણી ગાડી થઈ ગઈ છે ચાલુ. હવે આપણે અહીંથી ધીરે ધીરે નીકળીએ અને આજની સફરમાં બન્યા રહેજો. જોઈએ આજનો સફર કેવો રોમાંચક થાય છે. શું રોમાંચક થાય? આપણે હતા એ નહીં, રસ્તે જવાનું હોય દરરોજ. ચાલો કંઈક તો નવું જાણવા મળશે ક્યાંક. ઘણી બધી કોમેન્ટો એવી હોય છે કે ભાઈ તમારો નંબર વિડીયોમાં કયો. પણ ભાઈ વિડીયોમાં તમે જો ગમે ત્યારે કોમેન્ટ કરો ને, હું એક દિવસ વધીને એક દિવસ લેટ થાય પણ તમારી બધી કોમેન્ટની આપણી પાસે રિપ્લાય હોય જ છે. બધી કોમેન્ટમાં આપણે રિપ્લાય કરી દીધું હોય. જે રીતની જે કોમેન્ટ હોય એ રીતની આપણે રિપ્લાય આપી દઈએ છીએ. તમારી કોમેન્ટ હતી કે નંબર આપો, એમાંય આપણે રિપ્લાય આપી દીધો હોય નંબર રીતે. તોય છતાં હજી એક વખત કહી દઉં, તમારો નંબર જોતો હોય તો 63 51 96 55 99 આ મારો નંબર છે. બસ આપણા લાયક કઈ કામ હોય તો કહેજો. અત્યારે આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. 5 થી 10 કિલોમીટર આપણે હાલ્યા રસ્તા ઉપર. રસ્તો જો કે આ સારો છે, પણ પછી આગળ જે હારીજથી લઈ બેચરાજી વાળો રસ્તો રહ્યો ને એ જે ખરાબ છે. પણ હવે પેલા જેવો નથી. આપણે જે ગયા વિડીયોમાં તમે જોયું હતું કે ગાડીઓ બેસી ગઈ, અમુક ટાયરો બેસી ગયા, પણ હવે એવું નથી. હવે અત્યારે બહુ સારો કરી નાખ્યો. અત્યારે ધૂળ ને માટી ને મોટા મોટા કાંકરા નાખી કમ્પ્લીટ કરી નાખ્યો છે રસ્તો હવે પેલા કરતા. એટલે હવે એટલી બધી આપણે વાર નહીં લાગે. સવારના પોરમાં રસ્તાનો નજારો જોવો તમે, અહીંના વ્યૂ ચેક કરો એક વખત. જોરદાર રસ્તો છે. રસ્તો એક નંબર છે અને અત્યારમાં હાલવાની પણ બહુ મજા આવે. સાવ ટ્રાફિક વિનાનો રસ્તો. બે કોર ઝાડવા, તડકો સેજે લાગે નહીં, કાંઈ નહીં. ગરમી ન થાય, ટાઢું વાતાવરણ છે અત્યારમાં અહીંયા.
અત્યારે આપણે પહોંચી ગયા છીએ હારીજ. અત્યારે આપણે આવડા રસ્તેથી હારીજની અંદર સિટીની અંદર એન્ટર થવામાં છીએ. સિટી તો બહુ મોટું નથી, નાનું એવું છે, પણ આપણે મૂળ ગામડું કહેવાય. તાલુકો એમ તો ગામડું નથી. આ રોડ સીધો રાંધનપુર વયો જાય. ના, રાંધનપુર નહીં, શંખેશ્વર જાય. શંખેશ્વર જાય આ રોડ. રાંધનપુર વાળો આપણે જે થરા હતા ને, થરાથી સીધો રાંધનપુર જાય. આ જાય પણ શંખેશ્વર થઈને રાંધનપુર જાય. અહીંથી રાંધનપુર છે 38 કિલોમીટર, ચામખિયાળી 180, ગાંધીધામ 238. તો આપણે પહોંચી ગયા પાછા હતા એના ખરાબ રસ્તા ઉપર, જે બેચરાજી હારીજથી લઈને બેચરાજી લગી. આ કંઈક મસ્તીનો ગેટ બનાવ્યો છે. આ રસ્તો અત્યારે એટલો બધો ખરાબ નથી, આમ સારો જ છે, વાંધો નથી આવે એમ. કમ્પ્લેટ એમ તો ગાડી હાલી જાય, ત્રીજા ચોથા પાંચમામાં હાલી જાય, વાંધો ન આવે. પણ અમુક ખાડા પાછા હજી હતા એવા થઈ ગયા, કેમ કે ડમ્ફર વધારે હાલે ને એટલે. બાકી તો કમ્પ્લેટ છે અત્યારે રસ્તો. નકર જે પહેલી વખત આપણે નીકળ્યા ને એ રસ્તો તો એના જેવો તો રસ્તો નતો. ઘડીક તો એમ થઈ ગયું તો અહીંથી હલાય જ નહીં. તો આજે પાછી એક ગાડી બેહી ગઈ ખાડામાં. આજે ડમ્ફર બેહી ગયું, જો સામે જ દેખાય છે. આપણે આવું જ ગોતતા હોય કે કાંઈક આવું કંઈક દેખાય ને એટલે મજા આવે. આજે પણ ડમ્ફર વધારે પડતું બેહી ગયું છે. સામેથી ડમ્ફર હાલ્યું આવે, પેલા એને નીકળી જવા દો, પછી આપણે નીકળીએ. હા ભાઈ, હેલો. ભરેલું ડમ્ફર ડ્રાઈવર સાઈડમાં ત્યાંથી કાઢવાની કોશિશ કરી છે, એટલે બેસી ગયો. આપણે આથી આવતા હતા ને તો આપણે આ બાજુ ડ્રાઈવર સાઈડ લઈ લીધી હતી. આગળના ટાયર બેસી ગયા, બીજું કઈ નથી. આપણી ગાડી તો અત્યારે આપણે બેચરાજી પહોંચી ગયા છીએ. વાગ્યા છે 9:15. 9:15 થયા તો આપણે બેચરાજી પહોંચી ગયા. કંપનીમાંથી ફોન પાછો આજે આવી ગયો. દરરોજ ફોન તો આપણે જે ખાલી ન થયો હોય ને ત્યાં ફોન કરવા માટે કેટલી વાર. આજે ફોન આવી ગયો. ક્યાં પૂગ્યા? મેં કીધું ભાઈ હારીજ પૂગ્યો ને ત્યારે ફોન, હારીજ વૈટો ને ત્યારે ફોન આવ્યો. હવે જોઈએ, હાયલા જઈએ છીએ ધીમે કેટલા વાગે આપણે કંપનીએ પહોંચી જોઈએ. હવે પેલા તો કંઈક નાસ્તો કરવો છે અત્યારમાં. તો અત્યારમાં આપણે વણેલા ગાંઠિયા, ખમણ ને ચટણી ને બધું મંગાવી લીધું છે. તો ચાલો જમવા. આપણે આવ્યા બીટલાપુર ઉભા રહ્યા, એટલે મેં કીધું ચાલો નાસ્તો કરી લઈએ. આપણે આવી ગયા ગાડી નીચે ચેક કરવા, કાંઈ ભાંગતોડ નથી થઈ ને એના માટે. સ્પેર વ્હીલ જો કમ્પ્લેટ છે. પાણીની બોટલ લઈ લીધી, નાસ્તો કરી લીધો.
હવે જઈએ આપણે આપણી ગાડીમાં, ટાટાની આપણી ગાડી. આમાં સાદું સાયલેશન છે. ગાડી સેન્સરવાળી નથી, આમ સેન્સરવાળી છે પણ આમ સાદી. હા, ટાયર આગળના 2 સાદા છે, એક રેડિયલ નહીં. પાછળ પાછા જે જોટામાં ટાયર છે ને એ 2 રેડિયલ ટાયર, અને એ આગળની નકશીના, ઊભી નકશીના, સીધી નકશીના. ચાલો આપણે હવે અહીંથી નીકળીએ ધીમે ધીમે. નાસ્તો કરી લીધો ફૂલ. આપણે બેટલાપુર પાસ કરી લીધું છે અને તડકો ધીમે ધીમે વધતો જાય છે. અત્યારે વાગ્યા છે 10:30, 11:45 જેવું થઈ ગયું છે. હવે આપણે અહીંથી વિરમગામ 25 કિલોમીટર છે બાકી. બેટલાપુરનો રસ્તો કંઈક આવો છે. આવી ગાડીઓમાં શું ભર્યું હોય છે? લોખંડવાળી વસ્તુ ભરી હોય વધારે તો. તો અત્યારે આપણે આવી ગયા છીએ વિજય હોટલમાં. ના, રવિરાજ હોટલ, વિજય નહીં. આપણી ગાડી સામે રાખી દીધી. હવે આપણો અહીંયા વિચાર છે નાવાનો. જો એક ડેટોલનો સાબુ લઈ લીધો. આ હોટલમાં શેમ્પુ નથી મળતો. આ બીજી વખત આપણે આવું થયું. શેમ્પુ આપણે રસ્તામાં જ લીધું નહીં. કાંઈ વાંધો નહીં, ચાલો પહેલાં નાહી લઈએ. નાહીને પછી આપણે અહીંથી નીકળીએ ધીમે ધીમે, કેમ કે વાગ્યા છે 11:30. આ ગાડીના પાટા તૂટી ગયા છે તો પાટાનું કામ ચાલુ છે. સરદારજી પાટાનું કામ કરે છે. તો આપણે હવે નાઈન ફ્રેશ થઈ ગયા. રવિરાજ હોટલમાં આપણે નાઈન ફ્રેશ થઈ ગયા અને વાગ્યા છે લોક ખોલતા વાર લાગે. અમારો જૂનો ફોન એવો છે ને 12 વાગી ગયા છે. હવે પહેલાં તો આપણે 5-6 માવો બનાવી લઈએ. એટલે શું છે કે આપણે રસ્તામાં બનાવવાની ઉપાધિ નહીં. માવો બનાવીને પછી અહીંથી ધીમે ધીમે આપણે નીકળીએ, કેમ કે 12 વાગી ગયા છે ને આપણે 4-5 વાગ્યા લગીમાં ત્યાં પહોંચી જવું. 5 વાગ્યા પછી 5 વાગ્યા લગીમાં પહોંચી જવું. એટલે શું છે કે સાંજે આપણને ભરવાનો વારો ન આવે તાત્કાલિક. ને આપણને બીજી ગાડી જઈને એમ ન ક્યાંક જવા દો હાલો. એટલે આપણો એવો વિચાર, આપણે ત્યાં જઈને આરામ કરવાનો વિચાર છે. એટલે આપણે આપણા ઓલા પ્રમાણે હાલીએ. આપણે તો અહીંયા ગુજરાતમાં આવા કન્ટેનર લઈને ફરીએ, પછી આપણે ઓલા આ જે બીજા કન્ટેનર આવે, જો કે આપણે શું કહેવાય ઓલાના બાઇક 2 વ્હીલના ને એ બધું ભરીને કન્ટેનર હાલે. એમને નક્કી જ નહીં ક્યાં જાય, કેટલા દિવસે ઘરે પાછા જાય. અને આપણે તો સારું તો ખરી 2 દી 5 દી થાય તો આપણે પાછા આપણા ગુજરાતમાં પહોંચી તો જાય. એ લોકોને તો હમણાં બિહારના આપણને ભાઈ મળ્યા હતા, એ આવું કન્ટેનર જ હાલે હકાવે છે. એમને કિલોમીટરે ₹1.5 આપે અને ડીઝલમાં જે એવરેજ વધે ને એના ડીઝલના રોકડા એમને એને ગણીને આપી દે. કન્ટેનર જ આ રીતનું છે, આની ટાઈપ જ છે. તમે એમને પૂછ્યું તમારા મહિને કેટલું કામ થાય, મને કે 30,000 રૂપિયાનું થઈ જાય. તો સારું કહેવાય. તો મને કે ઘરે જવાનું નક્કી ન રહીએ, એ કે ઘરે ક્યારે જાય એ કાંઈ નક્કી નહીં. પણ પ્લસ બીજું મને કહે કે અમે કે 24 કલાક કે હું અહીંયા ઉભો રહું તો મારા કંપનીમાંથી ફોન ન આવે તમે ત્યાં શું કરો છો. એ કે 48 કલાક લગી અમે ગમે ત્યાં એક જગ્યાએ ઊભા રહી શકીએ. 48 કલાક થાય ને પછી એ કે ફોન આવે ભાઈ કેમ હતી ત્યાં છો. ત્યાં લગી એ લોકોને ફોન ન આવે. મેં કીધું આ બહુ સારું કહેવાય. પંખો બંધ કરો, તમાકુ નાખીને. એટલે મને કે મહિને અમારે કે એક ટ્રીપ મારીએ ને એ કે ઘડીક ઓડિશા ને બેંગાલ ને અત્યારે એને ભર્યું હતું ગુવાહાટી ને એ બધા કે આસામ ને બધા એમાં રખડા રાખીએ. મેં કીધું આ સારું કહેવાય. તો સામે ટ્રેન આવેલી જાય એટલે આપણા અંદાજ પ્રમાણે અત્યારે ફાટક બંધ છે. આપણે આવી ગયા વિરમગામના બાયપાસમાં, જે અહીંથી આપણે એક રસ્તો સીધો ગામમાં આવ્યા જાય વિરમગામ, અને એક આપણે બાયપાસમાં થઈને બહાર નીકળી જાય. અત્યારે ફાટક બંધ છે અને વાગ્યા છે 12:10 થઈ છે.
બહુ જાજો સમય નથી. આપણે માવો ફટાફટ બનાવ્યો, માવો બનાવીને આપણે તરત જ નીકળી ગયા ત્યાંથી. ફાઈટે કે થોડુંક ટ્રાફિક છે, વાંધો નહીં આવે, નીકળી જાય આપણી ગાડી. અહીંયા ખાડો કેવડો મોટો છે, આખી ગાડી નમી જાય એવડો ખાડો છે. સામેથી ગાડીઓ આવતી હોય ને બહુ ધ્યાન રાખે, તો આપણી એટલી ગાડી ઓલી થાય. અત્યારે આપણે આવી ગયા મેન બાયપાસ નહીં, તિરંગા સર્કલ વિરમગામનું. આપણે અહીંથી આપણે જવાનું છે સીધે સીધું, તો આપણે કઈ બાજુ વળવાનું નથી. હવે આપણે લખતર સાઈડ જવાનું છે, એટલે આપણે સીધે સીધો રોડ પકડી લેવાનો છે. હા, આવી ગયો આપણે લખતર વાળો રોડ. એક નળ સરોવર થઈને જાય બગોદરા, અને આપણે વળી જવાનું છે ડ્રાઈવર સાઈડ, એટલે આવે સીધું લખતર ને લખતરથી વઢવાણ. વિસ્તારમાં એક તડકો એવો લાગે ને અત્યારે વાત ન પૂછો. અત્યારે અહીંયા બહુ તડકો છે, પણ હમણાં આપણે સુરેન્દ્રનગર વટી જવું ને પછી કઈ નહીં હોય, પછી પાછું ટાઢું વાતાવરણ ચાલુ થઈ જાય. પણ અહીંયા શું છે કે આ થોડીક બંજર જમીન છે ને અમુક જગ્યાએ, એની હિસાબે થોડોક વધારે તડકો લાગે. અહીંયા શું કે લીલું વાવેતર બહુ ઓછું છે, તમે જોઈ શકો છો. અહીંયા એ રીતની કોરી જમીન છે ને, એટલે થોડોક વધારે તડકો લાગે. બાકી હમણાં આપણે આમ પહોંચી જવું ને, ત્યારે આપણે સુરેન્દ્રનગર વટી જવું, પછી પાછું ટાઢું વાતાવરણ થઈ જાય, પછી કઈ વાંધો નહીં આવે, પછી બહુ મજા આવશે. તો અત્યારે વાયગા દોઢ
1:30 વાગી ગયો છે ને આપણે આવી ગયા છીએ લખતર. જોકે હમણાં રસ્તો થોડો સારો હતો તો થોડીક ગાડી આપણે ખેંચી લીધી, કેમ કે તડકો એવો લાગતો હતો અને કંપનીથી ફોને આવે છે. કાંઈ વાંધો નહીં, મેં કીધું હાયલા દાવીએ છીએ કે ઊભા રહેતા નથી. જો કે ચા પાણી પીવા આપણે હમણાં આગળ ક્યાંક ઊભા રહેવું, પણ એ તો એમને તો એમ જ કહેવાનું હોય. તો આપણે અત્યારે લખતર ગામ પહોંચી ગયા છીએ. અહીંયા પાછું ટાઢું વાતાવરણ ધીમે ધીમે ક્યારેક થઈ જાય, વાદળું આવી જાય ને તો ટાઢું વાતાવરણ થઈ જાય. બસ ગમે ત્યાંથી નીકળો, જગ્યા મળવી પડે એટલે એસટી બસ ગમે ત્યાંથી નીકળે. આપણે જો કે ઉતાવળ ન હોય, આપણે આવ શાંતિથી હાલા જઈએ છીએ. 50, 55, 55, 60 તો ક્યારેક જ કરીએ, બાકી 50, 55 જ હાલીએ છીએ. કેમ કે આ ખાલી ભલે ખાલી ગાડી છે તોય બ્રેક ઓછી લાગે છે. 2-3 તો બમ્પ ઠેકાડી હોત ને દીધા. ભરેલીમાં તો કેટલાય ઠેકાડા નક્કી જ નથી, ખાલીમાં 2-3 ઠેકાડ દીધા. અહીંથી એક રસ્તો જે ખાલી સાઈડ જાય એ જાય વઢવાણ. પુલ વટી જાવ ને એટલે વઢવાણ આવી જાય, અને ડ્રાઈવર સાઈડ જાય એ જાય આપણે સુરેન્દ્રનગર. અત્યારે આપણે વઢવાણના સર્કલે પહોંચી ગયા છીએ. અહીંથી આમ ખાલી સાઈડ મારો ને એટલે એક જ 1.5 કિલોમીટરમાં વઢવાણ સિટી આવી જાય. અને આપણે અહીંથી જવાનું છે અત્યારે સુરેન્દ્રનગર થઈને મૂળી. આવી ગયો સુરેન્દ્રનગરનો ગેટ. બસ હવે અહીંથી આગળ બધું સુરેન્દ્રનગર ચાલુ થઈ જાય અને પાછળ રહી જાય વઢવાણ. હમણાં પાછું આવશે ડીમાર્ટ મોલ ને યાર્ડ ને જીઆઈડીસી ને એવડા એ જ રસ્તે જે આપણે કાલે આવેલા હતા એ જ રસ્તે આપણે આજે પાછા એના જ રસ્તે આવી ગયા. હવે જે આગળ સર્કલ આવે ને ત્યાંથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ, કેમ કે સીધો અંદર સુરેન્દ્રનગર સિટીમાં વહી જાય. આપણે સિટીમાં જવાનું નથી એટલે આપણે લઈ લેવાની છે ખાલી. ચલો ફોનમાં પછી વાત કરજે. આપણે બાયપાસ વાળા રોડ ઉપર આવી ગયા. હવે સીધો બહાર નીકળશે મૂળી વાળા રસ્તે. રજે આઈસર વાળા ભાઈ નીકળી જાઉં. અમૂલની કંપની લાગે, અમૂલનું આઈસ્ક્રીમ હતું, આઈસ્ક્રીમનું આઈસર હતું. મૂળી ગામ આવી ગયું છે. અહીંથી આપણે સરા જવું હોય ને તો જવાય. તો અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ લઈને ગેટની અંદર થઈને મૂળી ગામ અંદર થઈને સીધું સરા જવાય. હું ઘણી વખત સરા ગયેલો હું. આપણે જ્યારે દાડમની ગાડી હાંકતા ને ત્યારે અહીંયા મૂળી આવતા, મૂળીથી સરા જતા. ફ્રૂટની ગાડી હાંકતા એમાં દાડમ ભરીને જે આપણે નાસિક જતા ને આપણે અહીંથી સરાથી હળવદ થઈને જતા. આપણે અવધની ગાડી ઊભી રહી ગઈ. આપણે હાયલા જઈએ ધીમે ધીમે.
ભગતનું ગામ અહીંથી હાવ પાસે છે એટલે ડમ્પર હવે બહુ વધારે જોવા મળશે. હવે આપણે 10 કિલોમીટર રહ્યું છે ભગતનું ગામ, પછી ત્યાંથી ખુદામડા થઈને પાળિયા. અત્યારે આપણે ભગતના ગામ વટી ગયા છીએ અને આ આપણે ભગતના ગામથી આપણે જે પાળિયાદવાળા રોડ ઉપર ચડીએ ને એટલે તમે ખાલી આમ 5 મિનિટ આ રોડ ઉપર ગમે ત્યાં આડાવડા ઊભા રહ્યો ને તો તમારે આમ શરીર ઉપર એટલી ધૂળ છોટી જાય ને એની વાત ન પૂછો. કેમ કે અહીંયા નકરી ધૂળની જ ડમરી ઉડે જ્યાં હોય ને ધૂળની. આ કેમ કે આ જે પથ્થરનું ને એનું આ જે કામ ચાલુ હોય ને કપચીનું ને એનું એ ભળિયામાં જેટલું કામ ચાલુ હોય ને એની બધી પવનના હિસાબે ધૂળ ઉડી ઉડીને રોડ બાજુ આવે એના કરી ધૂળ ઉડે. અને અત્યારે આપણે અહીંથી નીકળ્યા તો મને કેટલી ચોંટી ગઈ, ખખેરવા માંડ્યો એટલી ધૂળ ચોંટી ગઈ હતી. બસ વાગી ગયા છે 4:15 અને આપણે હેલા જઈએ છીએ ધીમે ધીમે હવે પાળિયાદ બાજુ. હમણાં આપણે પાળિયાદ પહોંચી જવું. પાળિયાદ પહોંચીને પછી વીર વચરાજ હોટલે ચા પાણી પીવા છે. કેમ કે માથું ચડ્યું છે મને હવે એવું તડકાની હિસાબે થોડુંક માથું ચડી ગયું છે, થોડું દુખે એટલે મને છે ને ત્યાં આપણે એ બાજુ જેવી કાઠિયાવાળી ચા મસ્ત નહીં પીવું ને તાલગી નહીં ઉતરે. એટલે આ બાજુ હજી ચા મળે પણ ઓલી વીર વચરાજની ચા તો 1 નંબર છે. એટલે ત્યાં જઈને પહેલાં ચા પીને પછી ત્યાંથી ફ્રેશ થઈને ત્યાંથી નીકળશું આપણે કંપની બાજુ. આપણે આવી ગયા છીએ વીર વચરાજ હોટલે. પણ આપણે ગાડીમાંથી ઉતર્યા ને આપણે શું જોયું ખબર છે? જો નાનું અમથો નહીં પણ એવડો મોટો બેસી ગયો છે ટાયરમાં. જોકે વાંધો ન થયો, ટક ટક થતું હતું. મેં કીધું હવે વીર વચરાજમાં જઈને પાણા કાઢી લઈએ. પાણા નહીં, આને કાઢવો પડશે પહેલાં તો. આપણા ભાઈ કેટલા સારા કે આ બેઠું તો એ આપણને ખબર રહી, અહીંયા ઊભી રાખીને તો આપણને ખબર પડી ખરી. કાઢી લઈએ આને. એવડો ખીલો બેસી ગયો તો, કેવડો મોટો છે. આ પંચર ન કરે બીજું શું કરે? હાલો બધા ટાયર ચેક કરી લઈએ.